હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી રેસિપીઝમાં આપણે આજે બદામ પાક બનાવતા જોશું. આ રેસિપી એસએમબી હુનર રેસિપીના એક મેમ્બરે શેર કીધી છે આપણા સાથે. આના માટે આપણાને જોશે 250 ગ્રામ બદામનો ભૂક્કો, 400 ગ્રામ માવો, 100 ગ્રામ શક્કર પીસેલી ગ્રાઇન્ડ કરેલી, ઇલાયચીનો ભૂક્કો હાફ ટીસ્પૂન ઓપ્શનલ છે, નહીં બી લો તો ચાલશે, કેસરના 5 થી 6 સ્ટ્રેન્ડ્સ, ઘી 1 ટીસ્પૂન. બનાવશું કેવી રીતે? પહેલાં એક તપેલું કે નોનસ્ટિક પેન લેશું અને એને લો ફ્લેમ પર મૂકશું. માવાને થોડો હાથથી ક્રશ કરીને તપેલામાં નાખશું અને હલાવશું. થોડી વારમાં જ માવો થોડો પેસ્ટ ટાઈપ થવા લાગશે. તે બાદ તેના અંદર ગ્રાઇન્ડ કરેલી શક્કર નાખશું અને માવા સાથે બરાબર મિક્સ કરી લેશું. શક્કર ગળી જશે તે બાદ લિક્વિડ થઈ જશે. એના બાદ એના અંદર બદામનો ભૂક્કો, ઇલાયચી, કેસર નાખીને બરાબર મિક્સ કરી લેશું. જે વખત સગલું બરાબર મિક્સ થઈ જાય ને ગરમ થાય ત્યારે એના અંદર 1 સ્પૂન ઘી નાખી દઈશું અને મિક્સ કરીને ગેસ બંધ કરી લેશું. તે બાદ એક પ્લેટમાં ઘી લગાવીને બદામ પાક સ્પ્રેડ કરી દઈશું અને ઠંડો થવા પર એના પીસીસ કરી લેશું. આ જ મિસલથી આપણે ડ્રાય ફ્રૂટ્સનો બી પાક બનાવી શકીએ છીએ. શુક્રન.